સુરતના માંગરોળ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાની દહેશત, દીપડાના આટા ફેરા સામે આવ્યા છે, કેમેરામાં કેદ થયા છે। શાહ ગામે નવાપરા ફળિયામાં ઘરમાં આવ્યો હતો દીપડો। શિકારની શોધમાં આવેલ દીપડો છેક ઘરની ઓસરી સુધી પહોંચી ગયો। એક યુવાને દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો। શાહ ગામમાં અત્યાર સુધીમાં દીપડો 17 જેટલા મરઘાનો શિકાર કરી ચૂક્યો છે। દીપડાના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। આટાફેરા મારી રહેલ દીપડાનો વિડીયો હાલ સામે આવ્યો છે। તો માંગરોળમાં દીપડાના આટાફેરા ઘરની નજીકથી પસાર થતો જોવા મળી રહ્યો છે અને અનેક મરઘાને શિકાર બનાવી ચૂક્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, દીપડાની દહેશત ગામમાં। संजय चौक्कस की बात करें दक्षिण गुजरात के अंदर तेजी कटिंग चाउल थतानी साथे दीपડાની દહેશત જોવા મળે છે। તો તેજીના ખેતરોમાં દીપડાઓ વસવાટ કરતા અને મજૂરો જ્યાં તેજી કાપવા જાય છે ત્યાં દીપડાઓ અનેક વખત હુમલા થતા પણ જોવા મળ્યા છે। તો આ એક અલગ પ્રકારનું જોવા મળ્યું છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામે જે 17 થી 18 જેટલા મરઘાઓનો 8 દિન સુધી આ દીપડો શિકાર કરીને ફરાર થઈ જવા પામ્યો હતો અને લોકોનામાં પણ ભયનો માહોલ છે। એક નવ યુવાનો હતો જે દીપડાનો જે સમગ્ર ઘટના હતી એના મોબાઈલમાં કેદ કરી હતી અને વાયરલ થવા પામી હતી અને 17 જેટલા મરઘાઓનો દીપડો કરી ચૂક્યો છે। એ દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે। વન વિભાગે પાંજરા મૂક્યા છે પણ દીપડો ક્યારે પૂરાશે એ જ ગામજનોની માંગ છે। જી આપનો આભાર। આગામી 3 દિવસ બાદ ઠંડીનો અહેસાસ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતા ઠંડી વધશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। 3 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। અમરેલીનું લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું છે। जो लघुत्तम तापमान है वो अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड धीरे धीरे बढ़ेगी, फिर उसके आगे कम होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें जनरली मेनली क्लाउडी स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और जो तटीय क्षेत्र है गुजरात की जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें जो पवन की दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है अभी और चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगी 15 से 20 नॉट। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। અડધો ડિસેમ્બર પતી ગયો છે પરંતુ જોઈએ તેવી ઠંડી નથી પડી। લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। ધીરે ધીરે પશ્ચિમી વિક્ષેપો આવશે। એન્ટી સાયક્લોનના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। 21 ડિસેમ્બર સુધી વાદળો આવવાની શક્યતા છે। ગત સાલ ઠંડી પડવામાં હતી ડિસેમ્બરની શરૂઆતમાં। હજુ ડિસેમ્બરના લગભગ અડધા દિવસ ગયા હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડતી નથી। હમણાં લઘુત્તમ તાપમાનમાં થોડોક વધારો થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોપ આવશે। હમણાં જે પશ્ચિમ વિક્ષોપ આવેલ છે તે ગુજરાતમાં વાદળવાળું કે માવઠું કંઈક જે છાંટા પડે તેવું શક્યતા હતી પરંતુ એક એન્ટી સાયક્લોન લગભગ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં નીચેના ભાગમાં થતાં તે પશ્ચિમ વિક્ષોપને ઉપરના ભાગમાં હડસેલી મૂકે છે જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા નથી। આમ છતાં એન્ટી સાયક્લોનના કારણે અરબ સાગરનો કંઈક ભેજના કારણે કંઈક હળવા વાદળો જણાશે। તો 20, 21, 22 ડિસેમ્બરે હળવા પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના છે। 22 ડિસેમ્બર બાદ આખરી ઠંડીની શરૂઆત થશે। 27 ડિસેમ્બર બાદ ઠંડી જોર પકડશે। જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા છે। તારીખ 20-22માં એક હળવો મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે અને આ પશ્ચિમ વિક્ષોપ લગભગ દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફવર્ષા થવાની શક્યતા રહેશે જેના કારણે તારીખ 22 બાદ આકરી ઠંડી જોર પકડશે। તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે। આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે।
તો જાન્યુઆરીમાં 1 થી 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા. ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા છે. માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા છે અને રાજ્યના વિવિધ ભાગમાં માવઠાની શક્યતા છે. 22 ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થશે. જાન્યુઆરી માસમાં 1-2 મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતના હવામાન પર પલટો આવી શકે છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠા થઈ શકવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં પાક સહાય કૌભાંડ થાય તે પહેલા જ ભાંડો ફૂટી ગયો. ગ્રામ સેવકની સજાગતાથી આ ભાંડો ફૂટી ગયો છે. ઉનાના તડ ગ્રામ પંચાયતનો બનાવ છે. વીસી દ્વારા કૌભાંડ આચરતા પહેલા ભાંડો ફૂટ્યો છે. 10 જેટલા નાગરિકોના ડમી નામથી અરજી કરી બોગસ નામથી પાક સહાય મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. 5 મૃતકો 3 લંડન રહેતા નાગરિકોના નામે અરજી કરી હતી. મહિલા ગ્રામ સેવકે કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. વીસી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ માટે 6 અધિકારીની ટીમ પણ બનાવાઈ છે. પોતાના આઈડીમાંથી ઓનલાઈન કરી અને ગ્રામ સેવકના આઈડીમાં મોકલવામાં આવેલ. ત્યારબાદ ગ્રામ સેવક દ્વારા વિગતવાર અને મેન્યુઅલ અરજીઓ તપાસતા અંદાજે 10-11 કેસમાં શંકાસ્પદ લાગતા મેન્યુઅલ અરજીઓ અને ઓનલાઈન અરજીઓની ચકાસણી કરતા અંદાજે 10-11 લોકોના ડુપ્લિકેટ આધાર નંબર આપી અને ડબલ અરજીઓ કરવામાં આવેલ છે. એમાંથી મૃતકની સંખ્યા 5ની છે અને ગામ બહાર અન્ય વસ્તારની સંખ્યા 3 છે. આ અમારી તપાસ ટીમ દરમિયાન વીસીએ આવી બાબત પોતે સ્વીકારી છે. મહેસાણાના વડાવી પંથકના તરસનિયા ગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે. કરોડોની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે અને ઘટના એમ છે કે સર્વે નંબર 333ની 5.5 વીઘા જમીન પર વર્ષોથી 500 લોકો વસે છે. અહીં પ્રાથમિક શાળા, આંગણવાડી છે, મહાદેવ મંદિર પણ આવેલું છે અને છતાં પણ આ જમીન અમદાવાદના એક બિલ્ડરના નામે થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તંત્ર અને સબ રજિસ્ટ્રાર કચેરીની મિલીભગતનો આક્ષેપ કર્યો છે. ખોટા દસ્તાવેજ અને સાક્ષીઓથી કરોડોની જમીન હડપવાનો પ્રયાસ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો મામલો સામે આવતા પ્રાંત અધિકારી અને મામલતદારે તપાસ શરૂ કરી જૂના રેકોર્ડ ચકાસવામાં આવી રહ્યા છે. ગ્રામજનોએ વાંધા અરજી કરી છે અને તંત્રની કાર્યવાહીથી જમીન સરકારમાં દાખલ થવાની પ્રક્રિયામાં છે. હવે બિલ્ડરનો દસ્તાવેજ રદ થવાની શક્યતા છે અને જાગૃત નાગરિકો તંત્રની તત્પરતાના કારણે કરોડો રૂપિયાની જે સરકારી જમીન છે, રહેણાંકની જમીન છે, ભૂમાફિયાઓના હાથમાં જતી બચી ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. આ 333 દસ્તાવેજ થયેલો છે અને એમને અમે મિલન પટેલના અમે ઓફિસે ગયેલા. અમને એવી કબૂલ એવું કીધું હતું કે ભાઈ કે તમે આ વસ્તુ અમે તમને મંગળવારે સોમવારે અમે તમને રજૂઆત કરીશું. અમને કોઈ પણ રજૂઆત કરી નથી. અમને કોઈ જાણ કરી નથી. 5 વીઘા એટલે ઓછામાં ઓછી 20 થી 25 કરોડની આ મિલકત છે. ડાયરેક્ટ આ કડી સાણંદ રોડને અડીને આવેલા મિલકત છે. આ મિલકત હડપવા માટે મિલન પટેલ નામનો બિલ્ડર, અમદાવાદનો બિલ્ડર, એને આ બધાને અંધારામાં રાખી આ જમીન પચાવી પાડવા માટે આ દસ્તાવેજ કરી અને આવું કૃત્ય કર્યું છે. આમાં મામલતદાર પણ સામેલ છે, આમાં તલાટી પણ સામેલ છે. જે અધિકારીઓ સામેલ હોય એના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આ તબક્કે અમે માગણી પણ કરીએ છીએ. ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે. એટલે આપણે આ વસ્તુ જ્યારે ધ્યાને આવી અમારા, ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રેવન્યુ તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે અને હવે રજૂ થાય છે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું. બનાસકાંઠામાં 40 વર્ષ બાદ પહોંચ્યા નર્મદાના નીર. વડગામના વરસડા ગામે પહોંચ્યા છે નર્મદાના નીર. 40થી વધુ ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા હતી અને આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો માંગ પણ કરી રહ્યા હતા. પાણીના તળ ઊંડા જતા વર્ષોથી ખેડૂતો નહોતા કરી શકતા ખેતી. પાઇપલાઇનથી તળાવ ભરવા માટે અગાઉ 20,000 જેટલા ખેડૂતોએ રેલી યોજી હતી અને રજૂઆત કરી હતી. ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈને સરકારે પાઇપલાઇન મંજૂર કરી હતી. પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચતા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોમાં ખુશી છે.
તો ઢોલ નગાડા સાથે વરસાડા ગામના બહેનો, ખેડૂતો સહિત આજુબાજુના ગામડાના લોકો પહોંચ્યા નર્મદા નીરના વધામણા કરવા માટે. વરસાડા ગામે નર્મદાના નીરથી ભરાઈ ગયું તળાવ અને વડગામ તાલુકાના અનેક ગામડાઓના તળાવ ભરાશે. આ નર્મદાના નીરથી વર્ષોથી સૂકી ભટ્ટ જમીનને તળાવના પાણીથી ફાયદો પણ થશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, વર્ષો બાદ પાણી આવતા ખેડૂતો પણ ખુશ. ચોક્કસથી સંધ્યા, 40 વર્ષો બાદ વડગામના વરસાડા ગામ તળાવ જે નર્મદાના નીરથી ભરવામાં આવતા નર્મદાના નીરને વધારવા માટે લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા અને નર્મદાના નીરના વધામણા કર્યા હતા. 40 વર્ષો બાદ આ વડગામ તાલુકાનું જે વરસાડા ગામ છે ત્યાં નર્મદાના નીર પહોંચ્યા છે. અહીંયા આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી જે ખેડૂતોની માંગ હતી કે પાણીના તળ ઊંડા જતા તેમને જે તળાવો છે તે તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવે અને નર્મદાના નીરથી આ તળાવ ભરવામાં આવતા શરૂ થતા અત્યારે તો લોકોમાં ખુશીનો માહોલ છે અને પાઇપલાઇન દ્વારા તળાવ ભરવામાં આવતા હવે એવી આશા પણ ઊભી થઈ છે કે વડગામ તાલુકાના અન્ય ગામોના જે તળાવો છે તે પણ પાઇપલાઇન દ્વારા ભરવામાં આવશે. સંધ્યા. જી, આપનો આભાર. કલોલ મહેસાણા હાઈવે પર આગની ઘટના બની છે. ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. વેલ્ડિંગનું કામ કરતી વખતે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટના સ્થળે કલોલ નગરપાલિકાની ફાયરની ટીમ પણ પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. તો આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. જોકે પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વેલ્ડિંગના કામ કરતી વખતે આગ લાગી હોવાનું અનુમાન છે. અંબાજીના પાડલિયા ગામે હુમલાની ઘટનાનો મામલો છે અને પાડલિયા ઘટનાને આજે 6 દિવસ થયા છે. આદિવાસી સમાજના આગેવાનો દાંતા ખાતે એકત્રિત થયા. પાડલિયા ખાતે આસપાસના આદિવાસી ગામડાના સમાજની બેઠક મળી. હુમલાની ઘટનાના નિરાકરણ માટે આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા કરાઈ. 500ના ટોળા પર થયેલી ફરિયાદ રદ કરવા માટે માંગ કરાઈ છે. નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. તો આદિવાસી સમાજના જે લોકો છે તે એકત્રિત થયા હતા. 6 દિવસ થયા જે ઘટના બની હતી તેને લઈને, કારણ કે પોલીસ અને સમાજના લોકો વચ્ચે, આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જમીનનો મામલો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ સતત મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મહેન્દ્ર પાસેથી. જી મહેન્દ્ર, ઘટનાને 6 દિવસ વીત્યા છે, સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શું નિરાકરણ? કર્મચારીઓ પર એમને કહીએ ચોક્કસપણે સંધ્યા આપને બતાવું કે હાલ જે રીતે પાડલિયા ગામે જે ઘટના બની છે અને જે 6ઠો દિવસ છે, આ 6ઠા દિવસને લઈને માની શકાય છે કે આજે 6ઠા દિવસે પણ દાંતાના પ્રાંત કચેરી ખાતે જે છે તે કોંગ્રેસના જે નેતાઓ જે છે, સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર છે, જિગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી વગેરે અનેક નેતાઓ જે છે આજે દાંતા ખાતે પહોંચ્યા છે અને પ્રાંત કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે આ ધરણાનો કાર્યક્રમને લઈ અને ભારે આજે જે ભાષણ પાસે શું કહેવાય અને જે ભાષણબાજી થઈ રહી છે તેમાં પણ એ છે કે જે અસરગ્રસ્ત છે તેને મકાન બાંધી આપવામાં આવે, તેનો કૂવો પાછો ખોલી આપવામાં આવે, સાથે જે ફરિયાદો દાખલ કરવામાં આવી છે ફરિયાદો પરત ખેંચવા માટેની પણ માંગણી કરવામાં આવી છે. જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટરની કચેરી સહિત વિધાનસભાને ઘેરવાના પણ અને સામે ધરણા ધરવાને પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હાલ તબક્કે જે ભારે ઉગ્ર ભાષામાં એમ કહી શકાય છે કે અત્યારે ભાષણબાજી જે છે પ્રાંત કચેરીની સામે જ ગ્રાઉન્ડમાં ચાલી રહી છે. જી, આપનો આભાર. મોરબીના લાથી પ્લોટ વિસ્તારમાં ડિમોલિશન, મનપા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી શેરી નંબર 4માં 9ના બદલે 5 મીટર જ પહોળાઈ રહી હોવાથી દબાણો હટાવવાનું શરૂ કરાયું છે. લાથી પ્લોટ શેરી નંબર 7 અને 8માં પણ ડિમોલિશન કરાશે. કોર્પોરેશન દ્વારા 30 જેટલી નોટિસ અપાઈ હતી અને ત્યારબાદ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજે 50 દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી હતી. 30 જેટલા મિલકત ધારકોએ 3 થી 4 મીટર જેટલું દબાણ કરેલું હતું. એને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા 1 મહિના અગાઉ નોટિસ આપેલી હતી, પણ આ મિલકત ધારકો દ્વારા દબાણ દૂર કરેલ ન હોવાથી
આજે કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવા હાલ સર્જાયા છે. રસ્તા પર ફરી વળ્યા છે ગટરના પાણી. કાદરસાલની નાળમાં ગટરના પાણી ભરાયા છે. રસ્તા પર 48 કલાકથી વધુ સમય વીતવા છતાં પાણી નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી કાદરસાલની નાળમાં ભરાયા છે ગટરના પાણી. ગટરના પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ છે. ગટરના પાણી ભરાતા લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. મેટ્રોની કામગીરીના કારણે ગટરનું પાણી ઘૂસી ગયું છે. અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા અને ધારાસભ્યોની હાજરીમાં લોકાર્પણ થયું છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત ખાકી ભવનનું લોકાર્પણ થયું. વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે પ્રોજેક્ટ અભયયાત્રી અને એડીઆર શિલ્ડ પ્લેટફોર્મનું અનાવરણ થયું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ કામગીરીને બિરદાવીને તેમણે સંબોધન કર્યું. તો ગુજરાત પોલીસે હર્ષ સંઘવીનું સૂચન છે, ગુનેગારોની ચાલ બદલાય એમ પોલીસનો ગુનો નથી. નાગરિકોને પોલીસનો ડર ન લાગે એવો વ્યવહાર કરો. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે. સુરતની 16 વર્ષીય વિદ્યાર્થીની ભાવિકા મહેશ્વરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં બાળકોમાં વધી રહેલા મોબાઈલ એડિક્શન અને સોશિયલ મીડિયાના નકારાત્મક પ્રભાવથી બચાવવા માટે 16 વર્ષની નાની વયના બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ઓસ્ટ્રેલિયામાં અમલી બનેલા કડક નિયમનો ઉલ્લેખ કરી ભારતમાં પણ સોશિયલ મીડિયા કંપનીઓ માટે ઉંમર વેરિફિકેશન અનિવાર્ય બનાવવાની માંગ કરી છે અને સાથે જ આ મુદ્દે મન કી બાતમાં ચર્ચા કરવાની પણ વિનંતી કરી છે. બાળકોમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ, માનસિક સ્વાસ્થ્ય સાથેના જે જોખમો છે અને એ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરતા તેણે કડક નિયમો પહેલા જાગૃતિ અભિયાન ચલાવવાની રજૂઆત કરી છે. बच्चे ऑलमोस्ट 9-10 घंटे मोबाइल फ़ोन को स्क्रॉल कर लेते हैं और उन्हें पता ही नहीं चलता है. दूसरी चीज़ ये कि कहीं ना कहीं हम इसको कम अवेयरनेस के द्वारा कर सकते हैं. जैसे बहुत सारी कैंपेन्स है, वो इतनी फेमस इसलिए होती है, बेटी बचाओ बेटी पढ़ाओ, स्वच्छ भारत अभियान, कि उनको है ना वोकलाइज करा, जितना हो सके उसको अवेयरनेस कराई. तो उसी तरह से अगर मोदी जी इस बात को मन की बात के अंदर अगर बोल सके कि कैसे हम मोबाइल को एक बैलेंस्ड वे के अंदर यूज़ करें और मोबाइल एडिक्शन के बारे में अगर वो थोड़ा सा भी बोल सके तो वो बहुत बड़ी बात होगी, क्योंकि मन की बात एक बहुत बड़ा प्लेटफॉर्म है और बहुत सारे लोग उसको सुनते हैं. तो इट्स जस्ट कि ये 2 रिक्वेस्ट मेरी छोटी सी थी. સુરતના ચોકબજાર વિસ્તારમાં પાનના ગલ્લા પર રેડ. એસઓજી પોલીસે પાનના ગલ્લા પર રેડ કરી છે. ગોગો પેપર, કોર્ન અને રોલિંગ પેપર મળી આવ્યા છે. 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પાનના ગલ્લા સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ પાટણ એસઓજી ટીમ દ્વારા પણ ગોગો સ્મોકિંગ કોન બાબતે ચેકિંગ હાથ ધરાયું છે. એસઓજી ટીમ દ્વારા જિલ્લાભરમાં તપાસ થઈ રહી છે અને તપાસમાં 14 સ્થળો પરથી ઝડપાયા છે નશીલા સેવનના પદાર્થ. પાન પાર્લર, મેડિકલ સ્ટોર, ચા પાર્લર, કરિયાણા સ્ટોર વગેરે સ્થળ પર ચેકિંગ હાથ ધરાયું. તો 189 જેટલા સ્થળો પર એસઓજીની ટીમ ત્રાટકી હતી, ચેકિંગ હાથ ધર્યું. ગોગો સ્મોકિંગ રોલ્સ, રોલિંગ પેપર્સ વગેરે નશીલા સેવનના પદાર્થો મળી આવ્યા છે. એસઓજીની ડ્રાઈવ દરમિયાન 14 લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ તરફ વડોદરામાં પણ ગોગો રોલિંગ પેપરને લઈને નવાપુરા પોલીસે કાર્યવાહી કરી છે. ગતરોજ જાહેર થયેલા જાહેરનામા બાદ પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસે ગિરીશ ભરવાણીની ધરપકડ કરી છે. ગોગો પેપરનો ઉપયોગ નશાકારક પદાર્થ નાખીને નશો કરવા માટે થતો હોવાનું બહાર આવ્યું અને ત્યારે જાહેરનામા ભંગના ગુના હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 2 લાખથી વધુની કિંમતના ગોગો પેપરના 56 જેટલા બોક્સ જપ્ત કર્યા છે. આરોપી આ પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો. પેપર ક્યાંથી લાવ્યો અને કઈ એજન્સીના સંપર્કમાં હતો તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. આ સચિવાલયના 16/12/2025ના જે જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયું, જેની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર આપણને જે ઇસમ છે ગિરીશભાઈ ભારવાણી એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. મહીસાગર જિલ્લામાં ગોગો પેપર સહિતના પદાર્થના વેચાણને લઈને તંત્રની લાલ આંખ. બાલાસિનોર શહેરમાં પોલીસે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. વિવિધ પાન પાર્લરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ પેપર, રોલિંગ પેપર તેમજ પરફેક્ટ રોલના વેચાણ અંગે તપાસ કરાઈ છે. તો પ્રતિબંધિત પદાર્થોના વેચાણને લઈને પોલીસ એક્શનમાં છે અને અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ગોગો પેપરના વેચાણને લઈને રાજ્યમાં ચેકિંગ. અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટી વિવાદને લઈને સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો છે. તમામ રહીશો બિલ્ડરના આંબાવાડીમાં સ્થિત ઘરે પહોંચ્યા. ઘરની બહાર બિલ્ડર વિરુદ્ધ નારા લગાવ્યા. રહીશોને ન્યાય આપવાની માંગણી સાથે દેખાવ કરવામાં આવ્યા. નોંધીએ છે કે 35 વર્ષે સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. બિલ્ડર દ્વારા સોસાયટી ઊભી કરાઈ હતી અને હાલમાં પરિવારોને ઘર છોડવાની ફરજ પડે તેવી સ્થિતિ છે. ત્યારે રહીશોએ બિલ્ડર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા દેખાવ કર્યા. નોંધનીય છે કે આ તમામ રહીશોને સરકાર દ્વારા હાઉસિંગ બોર્ડના મકાન અપાયા હતા, પરંતુ રહીશોનું કહેવું છે કે 10,000 ભાડું ભરી મકાન લેવાનો કોઈ મતલબ નથી અને તેથી તેઓ રોષે ભરાયા છે. યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે. અમારા જે બિલ્ડર છે, અમે જે સોસાયટી બાંધેલી છે, એમના ત્યાં અમે અમારો ન્યાય માંગવા માટે આવી રહ્યા છીએ. અમે 4 દિવસથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવીએ છીએ, છતાં પણ અમારી FIR લેતા નથી. અમને આ જે સોસાયટી બનાવેલી છે એ ગેરકાયદેસર છે એવું કહીને AMC વાળા અમને અત્યારે અમારું ડેમોલેશન ચાલી રહ્યું છે. મકાન અમને જે આપવાની બાંહેધરી આપી છે એ લોલીપોપ જ છે. એમાં અમને જે મકાન બળજબરીથી ઘરચી દબાવીને આપવામાં આવ્યા છે. હાઉસિંગના બોર્ડ છે એમાં બી અમને મફતમાં નથી આપ્યા, અમને ભાડા પેટે આપેલા છે. સરકારે મકાન અમને રહેવા આવેલા છે, પણ પુરુષો જઈને જોયા પણ અમે લેડીઝને અમારે રહેવા એવા લાયક જ નથી, તો અમે ભાડું ક્યાંથી ભરીએ? એટલે અમને ત્યાં ન્યાય નથી. અમને બસ બિલ્ડર જોડે ન્યાય અપાવો, બિલ્ડર જોડે ન્યાય જ અપાવો. તો શું કામ ગવર્મેન્ટ જોડે ભીખ માગવી પડે? અમે બિલ્ડરને રૂપિયા આલ્યા છે તો બિલ્ડર જ અમને ના આલે મકાન. એટલે અમારે ગવર્મેન્ટનું કઈ લેવું નહીં, અમારે એવી ભીખ માગવી નથી અને બિલ્ડર જોડે જ મકાન અમારે લેવાના છે. સરકારે મકાન આપ્યા છે પણ એ હાઉસિંગમાં છે અને રહેવા લાયક તો બિલકુલ પણ નથી અને પાછા રેન્ટ બી ભરવાનું. રેન્ટ ભરીને જો મકાન જ અમારે લેવું હોય તો અમને ક્યાં બીજે લેતા નથી આવડતા. અમારે તો આ જ મકાનની સામે જ આવા જ મકાન સેમ ટુ સેમ બિલ્ડર પાસેથી જોઈએ છે. અમારે સરકાર પાસેથી નહીં, બિલ્ડર પાસે અપાવો ને અમારી FRI પહેલા તો નોંધાવો. અઠવાડિયાથી અમે ધક્કા ખાઈએ છીએ પોલીસ સ્ટેશનમાં, પણ FRI લેતા નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને બી અમે અરજી મોકલેલી છે.